મિત્રો, એક ચોરાહા પર એક ચમકતી ફોર્ચ્યુનર ગાડી જેવી જ બહાર નીકળવાની હતી ત્યાં જ ટ્રાફિક લાગી ગયો. જે વ્યક્તિ કારમાં બેઠો હતો તે પોતાના ડ્રાઈવરને કહે છે કે ભાઈ થોડીક વાર માટે ઊભા રહી જાઓ, એટલી તો ઉતાવળ શાની? ઘણા લોકો આગળ ઊભા છે અને મને લાગે છે કે ટ્રાફિક ખૂબ દૂર સુધી છે, માટે ઉતાવળ ન કરો. તેનો ડ્રાઈવર તેના દ્વારા આપેલ સૂચનાઓ મુજબ કારને ત્યાં જ ભરેલા ચોરાહા પર ઊભી કરી દે છે, ત્યાં સુધી કે જ્યાં સુધી ટ્રાફિક ખાલી ન થઈ જાય. મિત્રો, આજની આ વાર્તા ખરેખર હચમચાવી નાખનારી અને ઘણું શીખવનારી છે. તો વાર્તામાં આગળ વધતા પહેલા તમને એક નમ્ર વિનંતી કે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આજની આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો આજની આ વાર્તા શરૂ કરીએ. મિત્રો, 14 ઓગસ્ટ 2015ના રોજ ઉત્તર પ્રદેશનો એક જિલ્લો કનોજ અને આ કનોજમાં એક ગામ છે. મેં પહેલા વાર્તા શરૂ કરી હતી જે મેં કહ્યું હતું કે ચોરાહા પર ટ્રાફિક જમા થઈ ગયો હતો અને ગાડીમાં બેઠેલા વ્યક્તિનું નામ છે સત્યેન્દ્રભાઈ, જે ફોર્ચ્યુનરના માલિક હતા. તેઓ કોઈ ખાસ કામથી દિલ્હી જઈ રહ્યા હતા અને જ્યારે ચોરાહા પર ફોર્ચ્યુનર કાર ઊભી રહે છે ત્યારે સત્યેન્દ્રભાઈ કંઈક જોવે છે. સત્યેન્દ્રભાઈ ખૂબ જ દયાળુ સ્વભાવના વ્યક્તિ છે. તે જોવે છે કે તેમની ગાડીની આસપાસ 3 મહિલાઓ આવે છે જેમણે ગંદા કપડાં પહેરેલા હોય છે, ખૂબ ગંદી રીતે કપડાં પહેર્યા હોય છે અને તેમના કપડાં ફાટેલા તૂટેલા હતા. આ બધું જોઈને આ ભાઈને લાગે છે કે આ લોકો ભીખ માંગનાર છે. જેમ આપણે પણ જોયું જ હશે કે ઘણા એવા લોકો ચોકડી પર ઊભા રહે છે અને આવતા જતા લોકો પાસેથી કંઈક ને કંઈક માંગતા હોય છે. સત્યેન્દ્રભાઈનો ડ્રાઈવર જ્યારે ગાડીનો કાચ નીચે કરે છે ત્યારે સત્યેન્દ્રભાઈ પોતાના ખિસ્સામાં હાથ નાખે છે, પર્સ કાઢે છે અને પર્સમાંથી કેટલીક નોટ કાઢે છે. 3-4 મહિલાઓને આ ભાઈ 1,000 રૂપિયા આપે છે. ત્યારબાદ તે જોવે છે કે ટ્રાફિક હવે ખુલી ગયો છે, તેથી ડ્રાઈવરને કહે છે કે હવે ગાડી આગળ ચલાવો. જ્યારે ગાડી આગળ વધવાની જ હતી ત્યારે જ સત્યેન્દ્રભાઈ જોવે છે કે તેમની ગાડીની પાસે એક મહિલા ઊભી છે જે સતત તેમની બારી પર હાથ રાખીને કહી રહી હતી કે તમે મને કંઈ જ આપ્યું નથી. સત્યેન્દ્રભાઈ જ્યારે કાચની અંદરથી તેને જુએ છે ત્યારે તેમને લાગે છે કે જાણે આ મહિલાને તે ઓળખે છે. સત્યેન્દ્રભાઈ તરત જ પોતાની કારનો કાચ નીચે કરે છે અને આ મહિલા ગાડી પાસે આવીને પોતાનું માથું કારની અંદર નાખી દે છે. તમે મને કંઈ જ આપ્યું નથી એવું ફરીથી કહેવા લાગી. જ્યારે સત્યેન્દ્રભાઈ તેને જુએ છે ત્યારે પૂછે છે, અરે તું અહીં શું કરી રહી છે? તે કહે છે, તમે સત્યેન્દ્ર છો? હા, હું સત્યેન્દ્ર છું, પરંતુ તું અહીં શું કરી રહી છે? વાસ્તવમાં આ બીજી કોઈ મહિલા નહીં પરંતુ સત્યેન્દ્રભાઈની છૂટાછેડા લીધેલી પત્ની જ હતી. તેમના છૂટાછેડાને લગભગ 3 વર્ષ થઈ ચૂક્યા હતા. બંને એકબીજાને જુએ છે. સત્યેન્દ્રભાઈ જ્યારે તેની પત્નીને પૂછે છે, જેના છૂટાછેડા થઈ ચૂક્યા હોય છે, જેનું નામ રૂબી હતું, રૂબી, તું એક સારા ઘરની છોકરી હતી. જ્યારે છૂટાછેડાનો કેસ કોર્ટમાં થયો ત્યારે તારા નામે ₹40 લાખનો મેં દંડ આપ્યો હતો અને મેં ₹40 લાખ તને આપ્યા હતા. તને શું થયું? તું કેવી પરિસ્થિતિમાં આવી ગઈ છે કે આજે તું રસ્તે ભટકી રહી છે અને અહીં ભીખ માંગી રહી છે? હું તને પૂછું છું, તું બધું સાંભળે તો છે ને? ત્યારે રૂબી કહે છે કે તમે મને થોડો સમય આપો, હું તમને બધું જ કહીશ. સત્યેન્દ્ર હવે રૂબીને કહે છે, ઓકે, તમે મારી કારમાં આવી જાઓ, તમે મારી પાછળની સીટ પર બેસી જાઓ. સત્યેન્દ્ર પોતાના ડ્રાઈવરને કહે છે, ભાઈ પાછળનો દરવાજો ખોલી દો. ડ્રાઈવર તરત જ દરવાજો ખોલી આપે છે અને એ જ ક્ષણે રૂબી કારમાં બેસી જાય છે. જ્યારે તે કારમાં જાય છે ત્યારે ત્યાંના કેટલાક દુકાનદારોને લાગે છે કે કોઈ મોટો માણસ એક ગરીબ મહિલાને, એક ભિખારણને કદાચ ગેરકાનૂની હેતુથી અથવા કિડનેપ કરીને લઈ જઈ રહ્યો છે. ત્યાં લોકોનું ટોળું જમા થઈ જાય છે એ જાણવા માટે કે આખરે આ ફોર્ચ્યુનર વાળો અમીર માણસ એક ગરીબ ભિખારણને કેમ લઈ જઈ રહ્યો છે
અને તેને પોતાની કારમાં કેમ બેસાડી છે. જ્યારે તે મહિલા કારમાં જઈ રહી હતી ત્યારે તેની સાથે 3-4 ભીખ માંગનાર અન્ય મહિલાઓ હતી. તેઓને શંકા થઈ હતી અને તેઓને આ બધી વાત ખબર નહોતી કે આ મહિલા કારમાં કેમ બેઠી છે અને કારમાં બેઠેલા વ્યક્તિ સાથે તેનો શું સંબંધ છે. અહીંયા બધા જ એકત્રિત થયેલા લોકોને રૂબી જણાવે છે કે વાસ્તવમાં આ મારા છૂટાછેડા લીધેલા પતિ છે. આ મને જબરજસ્તીથી નથી લઈ જઈ રહ્યા, પરંતુ હું પોતાની ઈચ્છાથી તેમની સાથે જવા તૈયાર છું. સત્યેન્દ્ર રૂબીને પોતાની સાથે લઈને એક હોટેલમાં બેસે છે. ત્યાં તે પોતાના ડ્રાઈવરને કેટલાક પૈસા આપે છે અને કહે છે કે બજારમાંથી એક જોડી કપડાં અને ચંપલ લઈ આવો. ડ્રાઈવર તરત જ પોતાના માલિકની વાત માનીને બાજુના બજારમાંથી કપડાં અને ચંપલ લઈ આવે છે. હવે સત્યેન્દ્ર તેની પત્નીને આ નવા કપડાં આપે છે અને કહે છે કે હોટલની અંદર મહિલા બાથરૂમ હશે, ત્યાં જઈ તૈયાર થઈને આવો. હવે રૂબી તૈયાર થઈને બહાર આવે છે અને જાણે નવી દુલ્હન જેવી લાગે છે. સત્યેન્દ્ર તો તેને જોતો જ રહી જાય છે. તે વિચારે છે કે તેની પરિસ્થિતિ ભલે બદલાઈ ગઈ હોય, પરંતુ તેની ચાલ, ચલગત, ચહેરો બિલકુલ નથી બદલાયો. તે માત્ર પરિસ્થિતિની અને મજબૂરીઓની શિકાર બની છે. સત્યેન્દ્ર તેને કહે છે, હું કોઈ જરૂરી કામથી દિલ્હી જઈ રહ્યો છું. જો તું મને થોડો સમય આપ તો કાલે પાછો આવીને તને મળીશ. તું મને તારું સરનામું લખી આપ. તું જ્યાં રહે છે ત્યાં હું દિલ્હીથી પાછો આવીને તને મળવા આવીશ. રૂબી કહે છે, ઠીક છે. તે સત્યેન્દ્રને સરનામું આપે છે. હવે સત્યેન્દ્ર દિલ્હી ચાલ્યો જાય છે અને રૂબી પોતાના ઠેકાણે. દિલ્હીમાં પોતાનું બધું કામ ઝડપથી આ ભાઈ નિપટાવે છે. રાત્રે સૂવે છે ત્યારે તેને ચહેરા પર ભીખ માગતી રૂબીનો ચહેરો સતત યાદ આવ્યા કરે છે. પૂરી રાત પથારીમાં પડખા ફેરવીને વિતાવે છે. બીજે દિવસે સત્યેન્દ્ર દિલ્હીથી પાછો આવે છે અને રૂબીએ જે સરનામું આપ્યું હતું ત્યાં પહોંચે છે, પરંતુ ત્યાં રૂબી હોતી નથી. તે ફરી પાછી ભીખ માંગવા માટે જતી રહી હતી. હવે રૂબી સત્યેન્દ્રને તે જ ચોરાહા પરથી મળી જ્યાંથી તે પાછલા દિવસે મળી હતી. સત્યેન્દ્ર ફરીથી રૂબીને પોતાની ગાડીમાં બેસાડે છે અને રૂબી સત્યેન્દ્રને પોતાની રૂમ પર લઈ જાય છે જ્યાં તે રહેતી હોય છે. મિત્રો, જ્યારે સત્યેન્દ્ર રૂબીના ઓરડામાં અંદર પ્રવેશ કરે છે ત્યારે જોવે છે કે એક પથારી પાથરેલી છે અને તેની ઉપર સત્યેન્દ્ર અને રૂબીનો એક ફોટો લટકાવેલો હોય છે. જેવો જ તે ફોટો સત્યેન્દ્રની આંખોમાં આવે છે એટલે તે રૂબીને પૂછે છે, રૂબી, તારા અને મારા છૂટાછેડા 3 વર્ષ પહેલા થઈ ચૂક્યા હતા. આપણા રસ્તા એકદમ અલગ થઈ ગયા છે. બધું વહેંચાઈ ચૂક્યું છે. બધું અદાલતમાં નક્કી થઈ ચૂક્યું છે. તે મારા ઉપર આરોપ લગાવ્યો હતો. લાખો રૂપિયા પણ મેં તને આપી દીધા હતા. તો આ ફોટો તે કેમ મૂકી રાખ્યો છે? રૂબી જોર જોરથી રડવા લાગે છે અને કહે છે, વાસ્તવમાં મેં તમને છૂટાછેડા આપ્યા હતા, પણ તે છૂટાછેડાની પાછળ મારી સંમતિ ન હતી. હું વાસ્તવમાં તમને ક્યારેય છૂટાછેડા આપવા માંગતી જ ન હતી. હું આજે પણ તમને એટલો જ પ્રેમ કરું છું જેટલો હું તમને પહેલા કરતી હતી. સત્યેન્દ્ર કહે છે, તો પછી તે મને છૂટાછેડા કેમ આપ્યા? ત્યારે રૂબી પૂરી વાત જણાવે છે. વાત એવી છે કે રૂબીના જીજાજી, તેના પિતા અને તેનો એક ભાઈ હતો. સત્યેન્દ્ર એક મોટો વેપારી હતો. તેમની પાસે ઘણી સંપત્તિ અને પૈસા હતા અને તે તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો. જ્યારે સત્યેન્દ્રનું લગ્ન થયું ત્યારે રૂબીના ઘરવાળાઓ જોવા ગયા ત્યારે જોયું કે તેમના ઘરમાં બધું ભરપૂર છે. આ તો ઘણા મોટા શ્રીમંત માણસો છે. તેમની પાસે ઘણો પૈસો છે. તેઓ વિચારે છે કે અમે ગમે તે કરવું પડે, પરંતુ આ એકનો એક પુત્ર છે તેની સાથે રૂબીના લગ્ન કરીશું. અને અંતે એવું જ થાય છે. સત્યેન્દ્ર સાથે રૂબીના લગ્ન થાય છે. લગ્ન થઈ ગયા પછી રૂબીનો જીજાજી, જે ખૂબ જ લાલચુ માણસ હતો, તે જે કહેતો તેમ રૂબીના પિયરિયાવાળા કરતા હતા. રૂબીના માતા પિતા અને તેનો ભાઈ બધું જ તેના જીજાજીનું કહેલું કરતા. હવે રૂબી લગ્ન કરીને પોતાના સાસરે રહેવા લાગી. 1-2 વર્ષ સંબંધ ચાલ્યો.
ત્યારબાદ ધીમે ધીમે તેના જીજાજી, ભાઈ અને માતા પિતા બધા રૂબીને કોઈને કોઈ ગેરરીતે ઉશ્કેરવા લાગ્યા. તે હંમેશા રૂબીને તેના પતિ વિરુદ્ધ કાન ભરતા. હવે રૂબી પોતે જ પોતાનું ઘર તોડવા તૈયાર થઈ ગઈ. પરિસ્થિતિ એટલી બધી ગંભીર બની કે બંનેના છૂટાછેડા કરવા કેસ ચાલ્યો. રૂબીના જીજાજી અને તેના ઘરવાળાને ખબર હતી કે સત્યેન્દ્ર પાસે પૈસાની કોઈ કમી નથી. તેથી જો તેમના પર કેસ કરીશું તો તે સરળતાથી પૈસા ચૂકવી દેશે અને તે પૈસા લઈને તે પોતાની જિંદગી સારી રીતે પસાર કરી શકશે. પરંતુ રૂબીને ખબર નહોતી કે આ લોકો તેનું ઘર તોડી રહ્યા છે, તેની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. રૂબી પણ પોતાના માતા પિતા અને ભાઈ જીજાજીના કહેવાથી આ બધું કરતી હતી. અંતે અદાલતમાં બંનેના છૂટાછેડા થઈ જાય છે. રૂબી પોતાના પરિવારના કહેવાથી સત્યેન્દ્રને લાખો રૂપિયાનો દંડ આપે છે. સત્યેન્દ્ર પૂરી અદાલતમાં લાખો રૂપિયા ચૂકવી બંનેના સંબંધોનો અંત લાવે છે. આ બધા પૈસા રૂબીના નામે તેના ખાતામાં આવી જાય છે. ધીમે ધીમે તેના જીજાજી કહે છે, રૂબી, તારે છૂટાછેડા થઈ ગયા છે. હું તારું લગ્ન સારી જગ્યાએ કરાવી આપીશ. એમ કોઈ તારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય, કારણ કે તે છૂટાછેડા લીધા છે. તારે સૌપ્રથમ પોતાનું નાનું ઘર બનાવવું પડશે. તેની માટે જમીન કે પ્લોટ ખરીદવું પડશે, જેથી કોઈ પણ છોકરો કે કોઈ પણ પરિવાર લાલચમાં આવીને તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય. તેના જીજાજી અને ઘરવાળા તેમાંથી 30 લાખ રૂપિયા પ્લોટના નામે લઈ લે છે અને અંત સુધી તેને કંઈ જ મળતું નથી. ધીમે ધીમે જ્યારે રૂબીના બધા પૈસા ખતમ થઈ જાય છે ત્યારે રૂબીનો એકનો એક ભાઈ લગ્ન કરી લે છે અને લગ્ન પછી જ્યારે તેની પત્ની આવે છે તો તે રૂબી પ્રત્યે ઈર્ષ્યા રાખવા લાગે છે, તેને મેણા ટોણા મારે છે. હવે રૂબી બધું સમજી ગઈ હતી, જાણી ગઈ હતી, પરંતુ થોડું મોડું થઈ ગયું હતું. તેણે પોતાના જ હસતા ખેલતા પરિવારમાં પોતાના હાથે જ આગ લગાવી હતી. જ્યારે તેના બધા જ પૈસા વપરાઈ જાય છે ત્યારે રૂબીનો ભાઈ અને ભાભી તેને ઘરમાંથી કાઢી મૂકે છે. ત્યારબાદ તે પોતાના જીજાજી પાસે જાય છે. ત્યારે જીજાજી પણ કહે છે કે તું અહીંયા અમારી સાથે નહીં રહી શકે. જો તું પોતાના પતિની સાથે નથી રહી શકી તો તું અમારી સાથે કઈ રીતે રહીશ? રૂબી તેના જીજાજીને વિનંતી કરે છે કે મારી પાસે કોઈ વિકલ્પ નથી, મારી પાસે રહેવાનું કોઈ સ્થાન નથી. તે થાકીને હારીને રોડ પર કેટલીક મહિલાઓ સાથે મળીને હવે ભીખ માંગવાનું કામ શરૂ કરે છે. તે મહિલાઓ રૂબીને કહે છે કે તમે અમારી સાથે આવી જાઓ. રૂબી હવે પેલી મહિલાઓ સાથે જ રહેવા લાગે છે અને એનું જીવન જીવે છે. આ રીતે તેનું જીવન ચાલી રહ્યું છે. ધીમે ધીમે રૂબી પણ તે જ વ્યવસાયમાં ઉતરે છે. હવે તે પણ ધીમે ધીમે ભીખ માંગવા લાગે છે. જ્યારે રૂબીએ પોતાની પૂરી કહાની પોતાના પતિ સત્યેન્દ્રને જણાવી ત્યારે સત્યેન્દ્રની આંખમાંથી આંસુ નીકળી જમીન પર પડવા લાગ્યા. હવે રૂબી સત્યેન્દ્રને પૂછે છે, તમારી માં મારું ખૂબ ધ્યાન રાખતા, તેઓ કેમ છે? સત્યેન્દ્ર કહે છે, માં આજે પણ તને એટલી જ યાદ કરે છે. તેણે કેટલી વાર મને કહ્યું, શું મારી વહુ મને પાછી મળી શકશે? પરંતુ હવે તે વૃદ્ધ થઈ ગઈ છે. હવે હું તેને શું કહીશ કે રૂબી મને આવી હાલતમાં મળી છે? આપણા તો અદાલતમાં છૂટાછેડા પણ થઈ ગયા છે. પણ રૂબી સત્યેન્દ્રને કહે છે, જો તમે સાચા દિલથી મને સાચો પ્રેમ કરતા હોય અને તમારા ઈરાદા સારા જ હોય તો આપણે હજુ પણ એક થઈ શકીએ. સત્યેન્દ્ર કહે છે, ના ના, કાનૂની અને ધાર્મિક રીતે આપણે અલગ થઈ ચૂક્યા છીએ. આટલું કહીને તે કેટલાક પૈસા કાઢે છે અને કહે છે કે તું આ પૈસા તારી પાસે રાખ. હું તને દર મહિને તારો ખર્ચો આપતો રહીશ, પણ હું તને મારી સાથે લઈ જઈ શકું તેમ નથી. તે રૂબીને પૈસા આપે છે અને પોતાની કારમાં બેસી જાય છે. જેવો તે ત્યાંથી નીકળે છે, રૂબી તેના પગ પકડી લે છે અને સખત રડે છે. સત્યેન્દ્રનું દિલ પણ પીગળી જાય છે. રૂબી સત્યેન્દ્રને કહે છે કે શું હું મારી સાસુ સાથે ફોનમાં વાત કરી શકું? સત્યેન્દ્ર પોતાનો મોબાઈલ કાઢીને તરત જ પોતાની માને ફોન કરે છે. માં, મને રૂબી મળી ગઈ, રૂબી સાથે વાત કરવી છે. જેવી તેની માં સાંભળે છે કે તેની વહુ કેટલા સમય પછી તેના પુત્રને પાછી મળી,
તે તરત જ તેના પુત્રને કહે છે કે હા બેટા, મને વાત કરાવો, મને મારી વહુની બહુ યાદ આવે છે. સાસુ અને વહુ બંને ખૂબ સરસ રીતે વાત કરે છે. સત્યેન્દ્રને તેની મા કહે છે કે બેટા, તું વહુને સીધી ઘરે પાછી લઈને આવી જા. સત્યેન્દ્ર પોતાની માની વાત ટાળી શકે એમ નહોતો. તે રૂબીને પોતાની કારમાં બેસાડીને ઘરે લઈ આવે છે. ઘરે પહોંચીને તે જોવે છે કે પોતાની મા વહુની આવવાની રાહ જોઈ રહી છે. તે પોતાની વહુની આરતી ઉતારે છે અને બંને સાસુ વહુ એકબીજાને ગળે મળે છે અને ખૂબ જ રડે છે. સત્યેન્દ્ર કહે છે, મા, આ એ જ રૂબી છે જેણે અદાલતમાં મારી પાસેથી 40 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. શું આ મહિલાને ફરીથી આપણા ઘરમાં રાખવી જોઈએ? ત્યારે તેની મા કહે છે કે બેટા, જો સવારનો ભૂલેલો જો સાંજે ઘરે પાછો આવી જાય તો તેને ભૂંડો નથી કહેવાતો. આ પણ મનુષ્ય છે અને ભૂલ હંમેશા માણસથી જ થાય છે. જો કોઈ ભૂલ થઈ હોય તો તેને માફ કરી દે. સત્યેન્દ્ર પોતાની છૂટાછેડા લીધેલી પત્ની રૂબીને માફ કરે છે. હવે સત્યેન્દ્ર અને રૂબી બંને ફરી નવી જિંદગીની શરૂઆત કરે છે અને પ્રેમથી સાથે રહેવા લાગે છે. તો મિત્રો, આ હતી આજની કહાની. હું આશા રાખું કે તમને આજની આ કહાની ખરેખર પસંદ આવી હશે. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, તમને આજની આ કહાની કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી લખજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.